નમસ્કાર મિત્રો, અત્યારે મિત્રો ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે ઉડતા ટ્રેક્ટર બનાવે છે, ઉડતી કારો બનાવે છે, ઉડતા ડીજેના ટેમ્પા બનાવે છે। એવી જ રીતના તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે બજરંગ બેન્ડનો ટેમ્પો જે છે એ હવામાં ઉડી રહ્યો છે, કે હેલિકોપ્ટરની જેમ ઉડી રહ્યો છે। નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખો। જ્યાં મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છે અત્યારે ટેકનોલોજીનો મહત્ત્વ કેટલો છે અને કેટલો વધી ગયો છે કે ગુજરાતની અંદર પણ આવા જે ટેકનોલોજી ફિટ કરવામાં આવે છે। જોઈશું આપણે કે જે રીતના તમને વિડીયોમાં બતાવવામાં આવે છે કે વિડીયોની અંદર એવું બતાવવામાં આવે છે કે ભાઈ એક ડીજેનો ટેમ્પો છે, અચ્છા એક બજરંગ બેન્ડનો ટેમ્પો છે। આ ટેમ્પો જે છે હવામાં ઉડી રહ્યો છે। હવામાં એટલા માટે ઉડી રહ્યો છે કે એમની સાથે પંખા લગાવવામાં આવ્યા છે। પંખા કેવા કે જે રીતના ફ્લાઇટના પંખા જે આવતા હોય એ પંખા લગાવવામાં આવ્યો છે। શું ખરેખર હકીકત છે કે પછી અફવા છે એ પણ તમને છેલ્લે જણાવવાનો છું। મિત્રો, અત્યારે જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, જે પણ આપણે જોઈ રહ્યા છે, ઘરે બેઠા આપણે બધું જ જોઈ રહ્યા છે। જે રીતના હું તમને માહિતી આપી રહ્યો છે એ માહિતી પણ તમે ઘરે તમારા ફોનમાં જોઈ શકો છો। એ જ રીતના અત્યારે જે એઆઈનો જમાનો છે, એઆઈ થ્રુથી જે પણ વિડીયો જનરેટ કરવામાં આવે છે એ બધો એઆઈ થ્રુથી કરવામાં આવે છે। હવે તમારે સમજવાની જરૂર છે મિત્રો કે જે પણ તમે અત્યારે જે ના બનવા જેવી ઘટનાઓ બનતી હોય છે એવા વિડીયો પણ તમે જોઈ રહ્યા છો, તો એ બધા જ વિડીયો જે છે એઆઈ થ્રુથી જનરેટ કરવામાં આવે છે। હવે મારા કરતાં તમને વધારે માહિતી હોય છે કે ભાઈ આ વિડીયો જે એઆઈ થ્રુથી જનરેટ કરવામાં આવ્યો છે, તો આ બધું ફેક બનાવવામાં આવતા હોય છે એઆઈ થ્રુથી। આપણે બધા વિડીયો જોતા હોય છે, નથી કોઈ ટ્રેક્ટર ઉડવાવાળું બનાવ્યું, નથી કોઈ ટેમ્પો ઉડવાવાળો બનાવ્યો, કે નથી કોઈ કાર ઉડવાવાળી બનાવી। આ બધા જ વિડીયો જે એઆઈ જનરેટ કરવામાં આવતા હોય છે। મિત્રો, તમે મારા વિડીયો તમે જોતા હોય છો, કંઈકનું કંઈક કંઈક નાની માહિતી તો તમે શીખતા જ હશો, કંઈક ના કંઈક તો શીખીને જ જતા હોય છે। જ્યાં મિત્રો આજની વિડીયો અંદર બસ આટલું જ। જય હિન્દ।